through a research report on the impact of the 20 years of the Vibrant Gujarat Summit by the Industries Association, which covers development of various sectors. Let's have a glimpse of the findings through this report. Vibrant Gujarat 2024 also marks the first summit in America. To celebrate this momentous occasion, the government has issued commemorative points. May I request the honorable dignitaries on the dais to તો જે ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. અલગ અલગ દેશના પ્રતિનિધિઓ હાલમાં ટ્રેડ શોમાં ભાગ લેવા ઉમટી પડ્યા છે. 100થી વધુ પાર્ટનર કન્ટ્રીઝ આ ટ્રેડ શોમાં જોડાઈ છે અને આપ જોઈ રહ્યા છો આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેની આજથી શરૂઆત થઈ રહી છે અને તે 12 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં અલગ અલગ દેશો જે છે તે ભાગ લઈ રહ્યા છે. 12 અને 13 જાન્યુઆરીએ સામાન્ય જનતા માટે પણ આ ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવશે. સૌથી મોટા ટ્રેડ શોનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે, જે ભારત દેશ માટે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે અને ગુજરાત માટે ખાસ આ ગર્વ લેવા જેવી બાબત છે. ત્યારે આજે 3 વાગ્યાનો સમય અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું છે, જ્યાં અલગ અલગ દેશના વડાઓ હાલમાં ઉપસ્થિત છે અને ખાસ આ ટ્રેડ શોના ઉદ્ઘાટન થકી અને આ ટ્રેડ શો થકી અન્ય દેશોમાં જે રોકાણ છે તે ગુજરાત ખાતે આવશે, રોજગારની તકો અહીંયા ઊભી થશે અને ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જે બિઝનેસ છે, જે વેપાર છે, જે મેન્યુફેક્ચરિંગ છે તેને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. આપ જોઈ રહ્યા છો અલગ અલગ દેશોના પ્રમુખો તો ઉપસ્થિત છે. સાથે જ આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઉપસ્થિત છે. આપ જોઈ રહ્યા છો ખાસ મહાત્મા મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી આ તૈયારીઓ ચાલી રહી હતી. વૈશ્વિક કક્ષાએ ગુજરાતને પહેલાથી જ પ્રસિદ્ધિ હાંસલ થઈ ચૂકી છે, પરંતુ અન્ય દેશોના વડાઓ જ્યારે આ ટ્રેડ શોમાં ભાગ લેવા માટે આવ્યા છે ત્યારે તે પણ ગુજરાતની સુંદરતા, ગુજરાતનું વેપારીકરણ અને ગુજરાતની જે વિવેક બુદ્ધિ છે તેને નિહાળી રહ્યા છે. કારણ કે આપણું ગુજરાત અને એમાં પણ ગુજરાતીઓ પહેલાંથી જ વેપારમાં આગળ છે અને આ વેપારને આગળ ધપાવવા માટે અને ખાસ ગુજરાતને વૈશ્વિક કક્ષાએ જે લઈ જવા માટે આ ટ્રેડ શો ખૂબ મહત્વનો સાબિત થશે, જેમાં અલગ અલગ દેશોના પ્રેસિડેન્ટ્સ અને પ્રતિનિધિઓ જોડાયા છે.